નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. મિત્રો, આજે આપણે બનાવીશું મેથી, બાજરી, ઘઉં અને મકાઈના લોટના આપણે મેથીના ઢેબરા બનાવીશું. તેના માટે મેં એક બાઉલ મેથી લીધી છે. એમાં લીલા ધાણા પણ એડ કરી અને આપણે સારી રીતે ઝીણા સમારી અને ધોઈ લીધા છે. એક કપ આપણે 1 વાટકી જેટલો બાજરીનો લોટ લઈશું. ઘઉંનો લોટ થોડો આગળ પડતો લઈશું અને આપણે અડધી વાટકી જેટલો મકાઈનો લોટ પણ એડ કરીશું. તો મિત્રો, સૌ પહેલાં આપણે લોટ બાંધવાની તૈયારી કરીએ. એક વાસણમાં 2 મોટા ચમચા ઘી લીધું છે. એમાં આપણે બાજરીનો લોટ એડ કરીશું. ત્યારબાદ મકાઈનો લોટ આપણે અડધી વાટકી લઈશું અને ઘઉંનો લોટ એડ કરીશું. ઘઉંનો લોટ આપણે 2 વાટકી જેટલો લઈશું. ત્યારબાદ ધાણા, જીરું, મરી અને લવિંગ એને આપણે અધકચરા ક્રશ કરી લીધા છે. એને આપણે આની અંદર એડ કરીશું. થોડું આપણે અજમો હાથથી મસળી અને એડ કરીશું. થોડી આપણે ટેસ્ટ મુજબ ખાંડ એડ કરીશું. આપણે મીઠું સ્વાદ પ્રમાણે લઈ લઈશું. ત્યારબાદ તલ લઈશું અને લોટને પહેલાં મસળી દઈશું. આપણે અંદર ઘી એડ કર્યું છે એટલે મુઠ્ઠી પડતું થોડું મોણ થાય એ રીતે આપણે થોડું મસળી દઈશું. હવે આપણે આમાં મેથી સુધારીને રાખી છે ધોઈને, એને આપણે આની અંદર એડ કરી દઈશું. મેથીને આપણે ધોઈ અને એકદમ નિતારીને લીધી છે. ત્યારબાદ લીલા મરચાંને કટિંગ કરીને આપણે રાખ્યા છે એ મરચાં આપણે એડ કરી દઈશું. ત્યારબાદ આપણે લીંબુનો રસ એડ કરી દઈશું. થોડા આપણે રેગ્યુલર મસાલા એડ કરીશું. ગરમ મસાલો આપણે ચમચી લઈ લઈશું. હળદર આપણે 1 ચમચી લઈ લઈશું. મીઠું આપણે અંદર એડ કરી દીધું છે એટલે હવે મરચું આપણે લઈ લઈશું. હવે લોટને આપણે સારી રીતે મિક્સ કરી અને જરૂર પૂરતું પાણી એડ કરી અને લોટને તૈયાર કરી દઈશું. મિત્રો, તમે જોઈ શકો છો આપણે લગભગ લોટ બાંધી દીધો છે. આપણે લોટને એકદમ થોડો હાર્ડ જ રાખીશું. મેથી આપણે એડ કરી છે એટલે એનું પાણી પણ થોડું અંદર છૂટતું રહેશે. એટલે આપણે લોટને થોડો કઠણ જ રાખવાનો છે. આ રીતનું આપણે કઠણ રાખીશું અને બરાબર મસળી અને થોડું તેલ લગાવી અને ઢાંકી અને આપણે લોટને થોડીવાર રેસ્ટ આપીશું. મિત્રો, આપણો લોટ એકદમ સરસ તૈયાર થઈ ગયો છે. આપણે ઉપરથી થોડા તલ નાખી દઈશું અને આપણે તેલ લગાવી અને લોટને આપણે 5 થી 10 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું. ત્યારબાદ આપણે ઢેબરાને વણવાની શરૂઆત કરી દઈશું.
લોટને આપણે ઢાંકી દઈશું. મિત્રો આપણે હવે લોટને ચેક કરી લઈશું. લોટ આપણો સરસ તૈયાર થઈ ગયો છે. આના આપણે મીડિયમ સાઈઝના લુવા કરી લઈશું અને વણવાની શરૂઆત કરી દઈશું. મિત્રો આપણે ગેસ ઉપર આપણે લોઢી મૂકી દીધી છે. આપણે લોટમાંથી એક લુવો લઈ અને આપણે થોડો એના પર આટી લગાવી દઈશું. અને હાથ વડે થોડી આપણે પ્રેસ કરી અને પછી એને વણીશું. કારણ કે બાજરી અને મકાઈનો લોટ છે એટલે થોડી કિનારી ફાટશે. ગેસને આપણે મીડિયમ રાખીશું. જો લોઢી વધારે ગરમ થઈ જશે તો પછી આપણા ઢેબરા છે નીચેથી દાજી જશે. આ એકદમ સરસ ભાખરી જેવા જ આપણે થોડા થીક રાખીશું અને બહુ પાતળા નહીં વણીએ આપણે. મિત્રો આ રીતે બધા ઢેબરાને આપણે વણીશું. આપણી લોઢી આપણી થઈ ગઈ છે. આપણે એમાં મૂકી અને આપણે આને શેકી લઈશું. મિત્રો આપણે લોઢી ઉપર થોડું તેલ લગાવી દઈશું. હવે આપણે ઢેબરાને કરી નીચેની સાઈડ થોડા શેકાય ત્યારબાદ એને પલટાવીશું. આપણે ગેસને મીડિયમ જ રાખીશું. ઉપર પણ આપણે થોડું તેલ લગાવી દઈશું. એટલે સાઈડ આપણે થોડું થોડું તેલ લગાવી અને એને થોડો કલર ચેન્જ થાય એવું આપણે સાઈડથી શેકવાના છે. ગેસને તમે ફૂલ રાખો તો તમારે ઘડી ઘડી આ રીતે ફેરવી અને ચેક કરતા રહેવાનું, નહીં તો નીચે દાજી જશે. તમારે આમાં ઘીનો ઉપયોગ કરવો હોય તો તમે ઘી પણ ઉપર લગાવી શકો છો. આપણે મોણમાં ઘીનો ઉપયોગ કર્યો છે તો આપણે ઉપર તેલ લગાવી અને એને શેકી લઈશું. મિત્રો આપણા ઢેબરા સરસ એવા બની અને શેકાઈ ગયા છે બંને સાઈડથી. અને આપણે ઉપરથી થોડા ક્રિસ્પી થવા દઈશું ધીમા તાપે. મિત્રો હવે આપણે આને એક પ્લેટમાં કાઢી લઈશું. આ રીતે આપણે બધા ઢેબરાને વણી લઈશું. મિત્રો રેડી છે આપણા મેથી, બાજરી, મકાઈ અને ઘઉંના લોટમાંથી બનેલા મસાલેદાર ઢેબરા. તો આ ઢેબરા આપણે પાર્ટી કે પિકનિક હોય તો એમાં આપણે લઈ જઈએ તો ખૂબ જ મજા આવે છે. તો મિત્રો આ સાથે મારો આ વિડીયો અહીંયા પૂરો થાય છે. જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો
અને તમારી ચેનલ દેશી સ્પૂનને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલશો જ નહીં. અને કમેન્ટમાં જરૂરથી લખો કે મારી આ ઢેબરાની રેસીપી તમને કેવી લાગી. ફરી મળીએ એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો મિત્રો. થેન્ક યુ.